हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आल्केन हाइड्रोकार्बन संयोजन अंदर लास्ट लेक्चर में આપણે રાસાયણિક ગુણધર્મો સ્ટાર્ટ કર્યા હતા એન્ડમાં, જેની અંદર આપણે હેલોજનનું ઉમેરણ ભણ્યા હતા અને હાઇડ્રોજનનું ઉમેરણ. હવે આપણે આગળ વધીશું. હવે આપણે જોઈશું હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ તો હાઇડ્રોજન હેલાઇડ આપણા જોડે ત્રણ પ્રકારના છે. HF ને તો લેવાનો જ નથી. આપણા જોડે છે HCl, HBr અને HI. તો આલ્કિન સંયોજનની અંદર હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો જેમ કે HCl, HBr કે HI ઉમેરવામાં આવે તો તેમાંથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનો મળતા હોય છે. અહીં હાઇડ્રોજન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોઈએ તો જે આલ્કિન સંયોજનો છે તો એ આલ્કિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો સૌથી વધુ ફાસ્ટ HI સાથે, પછી HBr, પછી HCl સાથે થતી હોય છે. આલ્કિન સંયોજનોમાં હેલોજન તત્વોના ઉમેરણની જેમ આલ્કિન સંયોજનોમાં હાઇડ્રોજન હેલાઇડનું પણ ઉમેરણ જે ઇલેક્ટ્રોન અનુરાગી ઉમેરણ થતું હોય છે. કયું? ઇલેક્ટ્રોન અનુરાગી. આલ્કિન બે ટાઈપના હોય છે, સિમિત આલ્કિન અને અસિમિત આલ્કિન. સિમિત આલ્કિન મતલબ દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર બંને બાજુ આલ્કાઇલની સંખ્યા સરખી હોય, હાઇડ્રોજનની સંખ્યા પણ સમાન હોય તો તેને આપણે સિમિત આલ્કિન કહેવામાં આવે છે. અહીં દ્વિબંધ સાથે જોડાયેલા સમૂહ બધા સમાન હોય તો તેને આપણે સિમિત આલ્કિન કહીશું. HBr સાથે તે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે, HI સાથે પણ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. જેમ કે સિમિત આલ્કિન CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ HBr. તો બંને બાજુ કાર્બન હાઇડ્રોજન સમાન છે માટે વચ્ચેનો પાઇપ બંધ તૂટે. પાઇપ બંધ તૂટે તો એક કાર્બન ઉપર H ઉમેરાય, બીજા કાર્બન ઉપર Br ઉમેરાય અને નિપજ આપણને CH3CH2Br નિપજ તરીકે આપણને બ્રોમો ઇથેન મળે. કઈ નિપજ મળશે? બ્રોમો ઇથેન. તે જ પ્રમાણે CH3CH ડબલ બોન્ડ CH3 પ્લસ HBr. હવે આની પ્રક્રિયા કરીએ તો પાઇપ બંધ તૂટે તો H CH ઉપર, Br બીજા CH ઉપર અને દ્વિબંધ સિંગલ બંધમાં કન્વર્ટ થાય તો CH2 CH Br CH3 એટલે 2 બ્રોમો બ્યુટેન. એટલે અહીંયા Br તમે દ્વિબંધના ગમે તે કાર્બન ઉપર જોડી શકો છો. કેમ? કારણ કે સિમિત આલ્કિન છે. પરંતુ જો આપણું સંયોજન અસિમિત હોય તો તેમાં HBr નું ઉમેરણ એ માર્કોનિકોવના નિયમ મુજબ થતું હોય છે. એક્ઝામ્પલ તરીકે અસિમિત આલ્કિન લઈએ આપણે કે CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. હવે આ પ્રોપીનની HBr સાથે રિએક્શન કરીશું તો HBr સાથે રિએક્શન કરવામાં આવે તો ત્યાં આપણને બે નિપજની શક્યતા મળી શકે. એક કે જેમાં Br એ વચ્ચેના કાર્બન ઉપર જાય અને H પ્રથમ કાર્બન ઉપર જાય માટે CH3 CH Br CH3 એટલે નિપજ 2 બ્રોમો પ્રોપેન. બીજી શક્યતા Br એ પ્રથમ કાર્બન ઉપર જોડાય અને H બીજા કાર્બન ઉપર તો નિપજ આપણને મળી શકે CH3 CH2 CH2 Br 1 બ્રોમો પ્રોપેન. તો હવે બંનેમાંથી કઈ નિપજ મેજર હશે એટલે કે કઈ નિપજ મુખ્ય નિપજ હશે અને કઈ નિપજ ગૌણ નિપજ હશે તો તેની સમજૂતી રશિયન વૈજ્ઞાનિક માર્કોનિકોવ નામના વૈજ્ઞાનિકે આપી હતી. તેને કહ્યું હતું કે અસમ પ્રક્રિયક આને ધારો કે Br2 હોય તો આને સમ પ્રક્રિયક કહેવાય
કેવો પ્રક્રિયક કહેવાય? સમપ્રક્રિયક. જ્યારે HCl, HBr, HI, H2O આ બધા અસમ પ્રક્રિયકો કહેવાય. કેવા પ્રક્રિયકો કહેવાય? અસમ પ્રક્રિયકો કહેવાય. તો અસમ પ્રક્રિયકનો ઋણ ભાગ, અસમ પ્રક્રિયકનો ઋણ ભાગ આલ્કિન સંયોજનમાં જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય તેની સાથે ઋણ ભાગ જોડાય. HBr, તો HBr ની અંદર ઋણ ભાગ કોણ બને? તો તમે જાણો છો Br માઇનસ બની શકે અને H પ્લસ બની શકે. તો અસમ પ્રક્રિયકનો ઋણ ભાગ આલ્કિનના જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય તેની ઉપર ઋણ ભાગ જોડાઈ જાય. માટે નિપજ આપણી અહીં 2 બ્રોમો નિપજ 2 બ્રોમો પ્રોપેન એ મેજર મળશે. કેવી નિપજ? મેજર એટલે મુખ્ય નિપજ મળશે. જ્યારે આ નિપજ આપણી માઇનોર થશે એટલે કે ગૌણ નિપજ થશે. એટલે માર્કોનિકોવના સેન્ટેન્સને બે અલગ અલગ રીતે પણ લખી શકાય. પહેલું, અસમ પ્રક્રિયકનો ઋણ ભાગ આલ્કિનના જે કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય તેની સાથે જોડાય. અથવા અસમ પ્રક્રિયકનો ધન ભાગ આલ્કિનના જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય તેની સાથે જોડાય. ક્લિયર? કોની સાથે જોડાય? વધુ હાઇડ્રોજન હોય તેની સાથે જોડાય. તો આને આપણે માર્કોનિકોવનો નિયમ કહીએ છીએ. તો કેમ અહીંયા આપણે 2 બ્રોમો પ્રોપેનને મેજર નિપજ કહી? તો તેના માટે આપણે ક્રિયાવિધિ જોઈશું કે અહીં જ્યારે હાઇડ્રોબ્રોમાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક H+ આપે અને તે દ્વિબંધ ઉપર એટેક કરે અને કાર્બોકેટાયન બનાવતો હોય છે. એટલે કે આ રીતે આપણે વાત કરીએ તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન પ્લસ HBr. HBr ની અંદરથી આપણને મળશે H+ અને Br માઇનસ. તો હવે આ જે H+ મળ્યો તે H+ આ બંને કાર્બનમાંથી ગમે ત્યાં એટેક કરે વારા પરથી. ધારો કે આનું એટેક વચ્ચેના કાર્બન ઉપર થયું. ક્યાં એટેક કર્યું? વચ્ચેના. તો વચ્ચેના કાર્બન ઉપર એટેક કરવાથી CH3 CH2 અને આ બની જશે CH2+ બની જશે. એટલે કે આ વચ્ચેના કાર્બન ઉપર એટેક કરવાથી આપણને પ્રાઇમરી કાર્બોકેટાયન મળશે. પ્રાઇમરી કાર્બોકેટાયન મળે જે આપણું A છે. હવે સપોઝ આનું એટેક વચ્ચેના કાર્બન ઉપર થયું, અરે પ્રથમ કાર્બન ઉપર એટેક થયું, વચ્ચેનું તો થઈ ગયું. તો હવે પ્રથમ કાર્બન ઉપર થાય તો CH3 CH CH3 અને આ પ્લસ બન્યો. એટલે અહીંયા આપણને સેકન્ડરી કાર્બોકેટાયન મળશે. સેકન્ડરી કાર્બોકેટાયન, દ્વિતીય કાર્બોકેટાયન મળે B. તો તમે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ જાણો છો. કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. તો કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ છે 30 ગ્રેટર ધેન 20 ગ્રેટર ધેન 10. આ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ છે. એટલે અહીંયા આપણું જે B છે એ B દ્વિતીય કાર્બોકેટાયન છે માટે તે વધુ સ્થાયી છે. અને જે કાર્બોકેટાયન વધુ સ્ટેબલ હોય તેની જ નિપજ મળે. એટલે હવે સેકન્ડ પાર્ટની અંદર CH3 CH+ અને CH3 સેકન્ડરી કાર્બોકેટાયન ઉપર Br- ન્યુક્લિયોફાઇલ તેની ઉપર એટેક કરશે.
અને નિપજ મળશે CH3 CHBr CH3 2 બ્રોમો પ્રોપેન, જે આપણી મેજર નિપજ ગણવામાં આવે છે. તો આ પ્રક્રિયાને આપણે કઈ કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી. કેમ? કારણ કે પહેલા સ્ટેપમાં દ્વિબંધ ઉપર પોઝિટિવ ચાર્જ ઉમેરાયો. પોઝિટિવ ચાર્જ મતલબ જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે, તો તેવી પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે તમારે ખાસ યાદ રાખવું પડશે માર્કોનિકોવનો નિયમ. માર્કોનિકોવનો નિયમ છે અસમપ્રક્રિયકનો નેગેટિવ પાર્ટ જે આલ્કિનના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, અથવા તો અસમપ્રક્રિયકનો પોઝિટિવ પાર્ટ આલ્કિનના દ્વિબંધના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. તો હવે અસીમિત આલ્કિન સંયોજનમાં HBr નું ઉમેરણ એ પ્રતિ માર્કોનિકોવના નિયમ મુજબ જોઈશું, અથવા ખાસ અસર અથવા પેરોક્સાઇડ ઇફેક્ટ. વેરી મોસ્ટ IMPA ધ્યાન રાખજો. તો પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીન જેવા અસીમિત આલ્કિન માત્ર ને માત્ર HBr સાથે જ પ્રક્રિયા આપે. અસીમિત આલ્કિન કોની હાજરીમાં? પેરોક્સાઇડની હાજરીમાં. તો પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીન જેવા અસીમિત આલ્કિનમાં HBr નું ઉમેરણ એ માર્કોનિકોવના નિયમથી ઉલટું એટલે કે તદ્દન વિરુદ્ધ થતું હોય છે. આ પ્રક્રિયા HCl અને HBr માટે થતી નથી. કેમ નથી થતી? તો એમની બોન્ડ એનર્જી જવાબદાર બને, જે આપણે જોઈશું અહીંયા. આલ્કિન સાથેની આ યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ MS ખાર્સ અને FR મેયો નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. માટે આ પ્રક્રિયાને આપણે પેરોક્સાઇડ અસર કહીએ છીએ, અથવા તો ખાસ અસર કહેવામાં આવે છે, અથવા તેને પ્રતિ માર્કોનિકોવનો નિયમ પણ કહેવામાં આવે છે. તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ શું? પ્રતિ માર્કોનિકોવ કોને કહીશું? કે અસમપ્રક્રિયકનો નેગેટિવ ભાગ, અસમપ્રક્રિયકનો ઋણ ભાગ આલ્કિન સંયોજનમાં જે કાર્બન પર વધુ હાઇડ્રોજન પરમાણુ હોય છે ત્યાં ઉમેરાય છે. અસમપ્રક્રિયકનો નેગેટિવ પાર્ટ એટલે ઋણ ભાગ જે આલ્કિનના કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધુ હોય છે ત્યાં ઉમેરાય છે. અથવા તો અસીમિત આલ્કિનનો પોઝિટિવ ભાગ જે આલ્કિન સંયોજનના કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી હોય તેની પર ઉમેરાય છે. તો આને આપણે એન્ટી માર્કોનિકોવના નિયમ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ઉદાહરણમાં લઈએ કે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. હવે પ્રોપીનની આપણે માત્ર HBr સાથે જ રિએક્શન કરી શકીએ છીએ, પણ તેના માટે આપણે ઉદ્દીપકની જરૂર પડી, પેરોક્સાઇડ ઉદ્દીપક, બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5CO twice O2, બેન્ઝોઇલ પેરોક્સાઇડ. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તો HBr જે છે એ HBr નો આ ઋણ ભાગ, HBr નો ઋણ ભાગ Br, જે આલ્કિનના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય અને ધન ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર, માટે CH3 CH2 CH2Br 1 બ્રોમો પ્રોપેન. આજે ખાસ અગત્યનું છે બંને માર્કોનિકોવ એન્ટી માર્કોનિકોવ, જે તમે છેક સુધી ભણશો કેમિસ્ટ્રી ત્યાં સુધી આ નિયમો તો આવશે જ. બરાબર? એટલે આ કયા નિયમ મુજબ પ્રક્રિયા થઈ? એન્ટી MKW's રૂલ્સ. ઓકે, તો આ પ્રક્રિયા કેવી રીતે થઈ
તેની આપણે હવે ક્રિયાવિધિ જોઈશું. તેની આપણે શું જોઈશું? ક્રિયાવિધિ. આ પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ આપણું બેન્ઝોઇલ પેરોક્સાઇડ જે લઈએ છીએ, શું લઈએ છીએ? બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5 COOO CO C6H5 બેન્ઝોઇલ પેરોક્સાઇડ. આ પ્રક્રિયા બેટા મુક્ત મૂલક મારફતે થાય, ફ્રી રેડિકલ મારફતે. મુક્ત મૂલક મારફતે પ્રક્રિયા થશે. મુક્ત મૂલકમાં તમે જાણો છો હંમેશા શું થાય? સમવિભાજન. તો જ ફ્રી રેડિકલ મળે. એટલે કે અહીંયા આપણા જોડે આ બે ઇલેક્ટ્રોન છે એનું સમવિભાજન, એક ઓક્સિજન આ બાજુ જશે, એક અહીંયા જશે, એટલે આપણને 2C6H5 C ડબલ બોન્ડ O CO આ ફ્રી રેડિકલ. હજી પણ આનું સમવિભાજન થશે. તો સમવિભાજન અહીંયા હવે થશે આ વચ્ચેથી. તો એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર, એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે, અને બની જશે C6H5 ફિનાઇલ મુક્ત મૂલક અને 2CO2 રિમૂવ. કયો મુક્ત મૂલક? ફિનાઇલ મુક્ત મૂલક. ઓકે. હવે આ જે ફિનાઇલ મુક્ત મૂલક બન્યો તે આપણા અસમ પ્રક્રિયક ઉપર એટેક કરે. સેકન્ડ સ્ટેપમાં, સેકન્ડ સ્ટેપની અંદર આપણા જોડે ફિનાઇલ મુક્ત મૂલક છે C6H5 અને અહીંયા આપણે લઈએ છીએ HBr. હવે HBr નું સમવિભાજન કરાવશે કોણ? ફિનાઇલ. એટલે HBr નું સમવિભાજન કરાવશે એટલે એક ઇલેક્ટ્રોન H ઉપર, એક ઇલેક્ટ્રોન Br ઉપર, અને આ H ઇલેક્ટ્રોન મેળવીને જોડાઈ જશે. તો C6H6 બની જશે બેન્ઝીન, અને અહીંયા મળશે આપણને Br મુક્ત મૂલક. શું મળશે? Br મુક્ત મૂલક. અરે કેમ આમ છે? મુક્ત મૂલક મળશે. ઓકે. હવે આ Br મુક્ત મૂલક એ પ્રોપીન ઉપર એટેક કરે. નંબર 3 CH2 અરે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન, અને અહીંયા આપણો Br ફ્રી રેડિકલ. હવે આ Br મુક્ત મૂલક એટેક કરશે એટલે શું થશે ભાઈ? આ પાયબંધ છે એ પાયબંધમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અને Br મુક્ત મૂલકને હવે જોડાવા માટેની બે જગ્યા મળી હોય. કેટલી જગ્યા મળી? એને 2. સમજો કે હવે Br જે છે એ Br વચ્ચેના કાર્બન ઉપર જોડાય તો CH3 CH Br અને આ CH2 ફ્રી રેડિકલ. એટલે કે અહીંયા આપણને પ્રાઇમરી મુક્ત મૂલક મળે. કયો મુક્ત મૂલક? પ્રાઇમરી. હવે બીજી શક્યતા કે Br જે છે એ ફર્સ્ટ કાર્બન ઉપર જોડાય તો CH3 CH ફ્રી રેડિકલ CH2 Br અને સેકન્ડરી મુક્ત મૂલક. તમે જાણો છો કે અહીં બે મુક્ત મૂલક મળે તો મુક્ત મૂલકની મુક્ત મૂલકની મુક્ત કેમ આમ છે ભાઈ? મુક્ત મૂલકની
સ્થાયીતાનો ક્રમ 30, 20 અને 10 છે. માટે આ મુક્ત મૂલક એ વધુ સ્ટેબલ બને, માટે આપણી નીપજ અહીંયાથી મેજર મળશે. તો હવે આપણે ચોથા સ્ટેપની અંદર, કયું સ્ટેપ? નંબર 4. નંબર 4ની અંદર CH3 CH ફ્રી રેડિકલ CH2Br અને ફરીથી અહીંયા આપણે લઈશું HBr. તો અહીંયાથી સમવિભાજન થશે, Br ફ્રી રેડિકલ બની જશે અને H પ્લસ બન્યો તે અંદર જોડાશે અને CH3 CH2 CH2Br 1 બ્રોમો પ્રોપેન જે મેજર બનશે. અને નંબર 5 હવે આપણે એમને માઇનોર માટે લખીએ તો Br અને આ CH2 મુક્ત મૂલક HBr ઉપર એટેક. તો અહીંયાથી 2 ફ્રી રેડિકલ મળે તો CH3 CH Br CH3 પ્લસ Br ફ્રી રેડિકલ 2 બ્રોમો પ્રોપેન બની અને તે આપણી માઇનોર નિપજ બનશે. કેવી નિપજ બનશે? માઇનોર. તો આ હતી અસીમિત આલ્કિનની પ્રક્રિયા કોની સાથે? અસમ પ્રક્રિયક સાથે માર્કોનિકોવના નિયમ મુજબ. તો આ પ્રક્રિયા આપણે જોઈએ છે કે HBr માટે થાય છે પણ HCl માટે કે HI માટે થતી નથી. બરાબર. તો એના માટે જવાબદાર છે બંધ એન્થાલ્પી. HCl ની બંધ એન્થાલ્પી છે 430.5 કિલો જૂલ પ્રતિ મોલ અને HBr માટેની બંધ એન્થાલ્પી છે 363.7 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે HCl કરતાં HBr નો બંધ નિર્બળ છે, એટલે HCl નો બંધ મજબૂત છે જે આપણે સહેલાઈથી તોડી શકતા નથી. એટલે સહેલાઈથી ત્યાં આપણને Cl મુક્ત મૂલક મળતો નથી. જ્યારે HI ની વાત કરીએ તો HI ની બંધ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. HI ની બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ખૂબ જ ઓછું. એટલે HI માંથી આપણને I ફ્રી રેડિકલ મળે. I કેવું મળે? ફ્રી રેડિકલ. પણ I ફ્રી રેડિકલ જે ડબલ બોન્ડ ઉપર એટેક કરે તે પહેલા II ફ્રી રેડિકલ જોડાઈ જાય અને ત્યાં બનાવી દેશે I2. માટે HI માટે આ પ્રક્રિયા થતી નથી અને HBr માટે HCl માટે થતી નથી. માર્કોનિકોવની આ પ્રક્રિયા ફક્ત HBr માટે જ થાય છે. હવે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. આલ્કિનની જો આપણે ઠંડા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા માર્કોનિકોવના નિયમ મુજબ થાય છે અને આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ નિપજ મળે છે. તો તમને માર્કોનિકોવનો કેવી રીતે ખબર પડી કે આપણું H2SO4 છે તો H2SO4 માં 2 પ્રક્રિયક હોય H પ્લસ અને HSO4 માઇનસ. આ નેગેટિવ પાર્ટ અને આ પોઝિટિવ પાર્ટ છે. એટલે હવે જો આપણે આલ્કિન લઈએ એક્ઝામ્પલ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. સમજો કે ઇથિનની આપણે H2SO4 સાથે રિએક્શન કરીએ તો H2SO4 એટલે H પ્લસ HSO4 માઇનસ. સલ્ફ્યુરિક એસિડ કયા નિયમનું પાલન કરે? MKW. ભાઈ એ તો કોઈ જરૂર જ નહીં, કેમ? સીમિત આલ્કિન છે એટલે H આ કાર્બન ઉપર મૂકી દઈએ તો આ ભાગ અહીંયા જશે. તો અહીંયાથી આપણને નિપજ તરીકે CH3 CH2 અને SO3H મળશે. શું મળશે? SO3H. તો અહીંયા આપણને H2SO4 SO3 નહીં SO4H ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળશે.
એટલે આને સમજવા માટે આપણે બનાવીએ તો સમજો કે આપણા જોડે સલ્ફ્યુરિક એસિડ છે, બરાબર, અને સલ્ફ્યુરિક એસિડનું સ્ટ્રક્ચર તમે જાણો છો આ રીતે છે. આ સલ્ફ્યુરિક એસિડનું શું છે સ્ટ્રક્ચર છે. તો આમાંથી H+ બન્યો જે અહીંયા જોડાયો, બરાબર. તો અહીંયા રહ્યું શું O- S ડબલ બોન્ડ O, OH અને ડબલ બોન્ડ O. એટલે આ નેગેટિવ પાર્ટ છે એ અહીંયા જોડાયો. એટલે આપણે લખવો તો લખી શકીએ O SO3H, એટલે કે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને. આ જ પ્રમાણે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન અસીમિત છે. હવે તેની આપણે આ સ્ટ્રક્ચરલીય બંધારણ OH S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. તો અહીંયા પ્રક્રિયા MKW's રૂલ્સ પ્રમાણે થશે. અહીંયાથી H અને આ નેગેટિવ પાર્ટ દ્વિબંધના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર માર્કોનિકોના નિયમ પ્રમાણે. તો CHO S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH અને અહીંયા CH3. એટલે અહીંયા આપણને મળશે પ્રોપાઇલ 2 હાઇડ્રોજન સલ્ફેટ. પ્રોપાઇલ 2 હાઇડ્રોજન સલ્ફેટ. આ થઈ આપણી સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જે માર્કોનિકોના નિયમ મુજબ થાય. પાણીનું ઉમેરણ. તો અહીં આપણે H2SO4ની હાજરીમાં જો પાણી ઉમેરવામાં આવે તો અસીમિત આલ્કીન હોય તો માર્કોનિકોના નિયમ મુજબ પ્રક્રિયા થશે અને આલ્કોહોલ નિપજ મળતી હોય છે. તો અહીંયા આપણે આલ્કીન લઈશું. એક્ઝામ્પલ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. હવે ઇથિનની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો પાણી HOH છે અને આ પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરીએ તો OH ગમે ત્યાં જોડો સીમિત આલ્કીન છે અને H બીજા કાર્બન ઉપર, તો CH2OH અને આ CH3. નિપજ મળશે આપણને ઇથેનોલ. કઈ નિપજ મળશે? ઇથેનોલ. ત્યાર પછી CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. પ્રોપીનની આપણે H2O સાથે રિએક્શન કરીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા પ્રક્રિયા MKW's રૂલ્સ પ્રમાણે થશે. તો OH ઋણ ઘટક માટે આલ્કીનના ઓછા હાઇડ્રોજન ઉપર માટે CH3 CH OH CH3. નિપજ પ્રોપેન 2 ઓલ મળશે. નિપજ પ્રોપેન 2 ઓલ. તમને ગમે તે આપે, ગમે તેવું ઉદાહરણ આવડવું જ જોઈએ. આ આલ્કીન છે. હવે આની પ્રક્રિયા કરો સેલ્ફમાં. પાણી H+ નું ઉમેરણ. કયા નિયમ મુજબ? માર્કોનિકોના નિયમ મુજબ. ઓકે, તો આ હતી પાણી સાથેની પ્રક્રિયા. હવે આવશે ઓક્સિડેશન. આલ્કીનનું ઓક્સિડેશન બે રીતે થાય. આલ્કીનનું ઓક્સિડેશન આપણે બે રીતે કરી શકીએ છીએ. એક તો ઠંડા મંદ પોટેશિયમ પરમેંગનેટના જલીય દ્રાવણ સાથે. તો જ્યારે આલ્કીનની ઠંડા મંદ પોટેશિયમ પરમેંગનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડાયોલ નિપજ મળે. પણ આ નિપજ મળે તે દરમિયાન પોટેશિયમ પરમેંગનેટનો જાંબલી ગુલાબી રંગ દૂર થતો હોય છે. માટે આ પ્રક્રિયાની મદદથી સંયોજનની અસંતૃપ્તતા જાણી શકાય છે અને આ માટે વપરાતા ઠંડા મંદ જલીય KMnO4ના દ્રાવણને બેયર પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે અસંતૃપ્ત સંયોજન માટેની બે પરખ કસોટી જોઈ. એક લાસ્ટ લેક્ચરમાં બ્રોમિનનું કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવણ બનાવેલું જેનો રંગ હતો લાલ નારંગી
અને પ્રક્રિયાને અંતે તે દૂર થયો. અહીંયા પણ પોટેશિયમ પરમેંગનેટનો જાંબલી રંગ દૂર થશે. તો અહીંયા આપણે કોઈ આલ્કિન લઈએ, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન, અને ઇથિનની આપણે પ્રક્રિયા કરીએ H2O ઓક્સિડેશન કોની હાજરીમાં, KMnO4. તો પ્રક્રિયાની અંદર 2 H અને 2 ઓક્સિજન, તો CH2OH CH2OH. નિપજ આપણને ઇથેન 1,2 ડાયોલ મળી, જેને આપણે ગ્લાયકોલ કહીએ છીએ. આવી નિપજોને શું કહીએ છીએ આપણે? ગ્લાયકોલ. સેકન્ડ એક્ઝામ્પલ, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપેન. પ્રોપેનની આપણે H2O ઓક્સિજન KMnO4. તો પાઇપ બંધ તૂટી જશે અને CH3 CHOH CH2OH પ્રોપેન 1,2 ડાયોલ, પ્રોપેન 1,2 ડાયોલ બનશે. તો આથી ફર્સ્ટ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા જે બેયર કસોટી છે. પરંતુ જો આપણે ખૂબ સ્ટ્રોંગ લઈએ એસિડિક KMnO4, તો એસિડિક KMnO4 અથવા પોટેશિયમ ડાયક્રોમેટ લેવામાં આવે, K2Cr2O7. પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7 વિથ સલ્ફ્યુરિક એસિડ. તો ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય, અને તે ઓક્સિડેશન પ્રક્રિયાથી કયા પ્રકારની નિપજ મળશે તે આલ્કિનના સ્વભાવ ઉપર આધારિત છે. એક્ઝામ્પલ તરીકે મેં કોઈ આલ્કિન લીધો છે આ રીતે છેડા ઉપરનો, કે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપેન. ધ્યાન રાખજો, હવે આનું ઓક્સિડેશન કરું છું, KMnO4 H2SO4. તો ઓક્સિડેશન કરીશ એટલે બંને પાઇપ બંધ તૂટી જશે, અને જે દ્વિબંધના બંને કાર્બન છે એ છેડા ઉપર છે, માટે બંને કાર્બન એસિડમાં કન્વર્ટ થશે, અને CH3COOH પ્લસ અહીંયા બનશે શું? ફોર્મિક એસિડ. એક જ કાર્બન છે, પણ ફોર્મિક એસિડ સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતાઓની હાજરીમાં ફર્ધર ઓક્સિડેશન થાય, એનું આગળ તરત જ ઓક્સિડેશન થઈ અને તે પાણી પ્લસ CO2 બનાવી દેશે. ફરીથી ઓક્સિડેશન પામીને શું બનાવશે? પાણી પ્લસ CO2. એટલે જ્યારે ટર્મિનલ છેડા ઉપર આલ્કિન હોય અને જો તેની KMnO4 સાથે પ્રક્રિયા કરો તો ફોર્મિક એસિડ બને, પણ ઇક્વેશનમાં ફોર્મિક એસિડ નથી લખતા, પણ તેની જગ્યાએ શું લખે? H2O પ્લસ CO2. કારણ કે ફોર્મિક એસિડનું હજુ પણ ત્યાં આગળ ઓક્સિડેશન થશે, અને નિપજ અહીંયા આપણે જો ગણીએ તો એસિટિક એસિડ મળશે. એક્ઝામ્પલ તરીકે બીજો કોઈ લઈએ, CH3 CH3 સોરી, અહીંયા H નથી મૂકવું, અહીંયા ડબલ બોન્ડ CH2 લીધું, 2 મિથાઇલ પ્રોપેન. હવે આનું ઓક્સિડેશન, KMnO4 H2SO4. તો કટિંગ, તો અહીંયા H નથી આ કાર્બન ઉપર, માટે ત્યાં C ડબલ બોન્ડ O બની જશે કીટોન, પ્લસ ફોર્મિક એસિડ, પણ એને લખતા નથી, એની જગ્યાએ આપણે લખીએ છીએ CO2. શું લખીએ છીએ? CO2 દૂર થાય એટલે કીટોન બની જાય, પ્રોપેનોન.
પણ આ જ કન્ડિશન એમને એમ રાખીએ તો પ્રોપેનોન પણ પાછો એસિડમાં ઓક્સિડેશન પામે. CH3 CH ડબલ બોન્ડ CH CH3 બ્યુટ 2 ઇન. હવે આનું ઓક્સિડેશન KMnO4 H2SO4 કટિંગ માટે CH3 COOH. આ પણ પાર્ટ સેમ છે બંને, એટલે 2 ટાઈમ્સ ઇથેનોઇક એસિડ મળશે. 2 ટાઈમ્સ આપણને શું મળશે? ઇથેનોઇક એસિડ. તો આ હતું આલ્કિનનું ઓક્સિડેશન. હવે આપણે ઓઝોનાલિસિસ. આલ્કિનની જ્યારે આપણે ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ ત્યારે ઓઝોનાઇડ સંયોજન બને. એ ઓઝોનાઇડ સંયોજન અસ્થાયી હોય છે, એટલે તેનું ZnH2 ની હાજરીમાં રિડક્ટિવ ઓઝોનાલિસિસ કરવાથી તે તરત જ તૂટી જાય અને તૂટીને તે સંયોજન એ આલ્ડીહાઇડ કે કીટોનમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાની મદદથી કયા સંયોજનમાં દ્વિબંધ આવેલો છે તેનું સ્થાન નક્કી કરી શકાય છે. ઓઝોનાલિસિસ પ્રક્રિયાની મદદથી સંયોજનમાં ક્યાં દ્વિબંધ આવેલો છે તે જાણી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે અહીંયા મેં લીધું છે ઇથિન. શું લીધું છે? ઇથિન. ઇથિનની ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા કરીશ તો અહીંયા આ રીતે પાયબંધ ઉપર દ્વિબંધ ઉપર ઓઝોનનું જોડાણ થાય. જુઓ મેં લખી કાઢ્યું એમને એમ. હવે 2 ઓક્સિજન અહીંયા કાર્બન સાથે આ રીતે જોડાશે અને 1 ઓક્સિજન આ રીતે અને ઓઝોનાઇડ બનાવશે. ઓઝોનાઇડ બનાવે. હવે આ ઓઝોનાઇડનું Zn+H2O વડે હાઇડ્રોલિસિસ થાય. એટલે જેવું હાઇડ્રોલિસિસ થશે કે તરત જ આ ઓઝોનાઇડ તૂટી જશે આ રીતે. આ એક ભાગ છૂટો પડે. તે જ પ્રમાણે આ બીજો ભાગ છૂટો પડે. તો શું નીકળ્યું અહીંયાથી? તો HCOH અથવા આપણે કહી શકીએ કે HCHO. કેટલા મોલ? 2 મોલ. તો ત્યાં બન્યું ફોર્માલ્ડીહાઇડ. શું બન્યું? ફોર્માલ્ડીહાઇડ. અને અહીંયા 1 ઓક્સિજન આની અંદર ઉમેરાશે અને ત્યાં છૂટું પડી જશે H2O2. ઓકે, આ હતું ઇથિનનું ઓઝોનાલિસિસ. આ જ પ્રમાણે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણની અંદર આપણે લઈશું CH3 CH ડબલ બોન્ડ HH. કેટલા કાર્બન છે? 1 2 3. આ છે પ્રોપીન. પ્રોપીનની O3 સાથે પ્રક્રિયા કરીએ. Zn+H2 સોરી ડાયરેક્ટ લખી કાઢ્યું મેં આન્સર. ઓઝોન સાથે ઓઝોનાલિસિસ રિએક્શન. તો CH3 CH દ્વિબંધ તોડી નાખીએ છીએ. દ્વિબંધ તોડી નાખીએ છીએ. ઓઝોન જોડીએ છીએ આ રીતે. અહીંયા પણ ઓક્સિજન મૂકીશું એટલે પ્રોપીન ઓઝોનાઇડ બને અને આ પ્રોપીન ઓઝોનાઇડનું ZnH2O વડે જળ વિભાજન કરીશું. આ ઓઝોનાઇડ છે. આ શું છે? ઓઝોનાઇડ. તો હવે આની આપણે પ્રક્રિયા કરીએ તો આ ઓઝોનાઇડનો આ ભાગ તૂટી જાય, આ ભાગ તૂટે અને આ રીતે તૂટવાથી તમે જુઓ તો CH3 CHO દેખાય ને, CH3 CHO. તો CH3 CHO ઇથેનાલ બને પ્લસ અહીંયાથી બનશે મિથેનાલ. પણ પ્રક્રિયામાં તમે જુઓ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છૂટો પડે તે ઓક્સિડેશન કરતા જે મિથેનાલનું આગળ ઓક્સિડેશન કરીને
મિથેનોઇક એસિડમાં રૂપાંતર કરી શકે. હવે આપણે બીજું એક ઓઝોનાલિસિસ જોઈએ. બરાબર, ઓઝોનાલિસના ઉદાહરણો આપણે આગળ વધીએ કે CH3 C CH3 ડબલ બોન્ડ C CH3 અહીંયા H, તો 2-મિથાઇલ બ્યુટ 2-in. હવે તેની ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ તો અહીંયા નિપજ શું મળે? તો અહીંયા આપણે બંને બંધ તોડી નાખીએ છીએ. તો CH3C CH3 H CH3 O O O, આ ઓઝોનાઇડ બન્યો. તેનું ZnH2O સાથે પ્રક્રિયા કરીએ તો આ ઓઝોનાઇડ જે છે એ ઓઝોનાઇડના બંધ આ રીતે તૂટી જાય અને નિપજ તમે જોઈ શકો છો શું બનશે? CH3CO CH3 CH3 CO CH3 પ્રોપેનોન અને બીજી નિપજ મળશે એસિટાલ્ડીહાઇડ, એટલે કે ઇથેનોલ નિપજ મળે. ઓકે, તો ઓઝોનાલિસિસ પ્રક્રિયામાં કંઈ જ નથી, સાવ સહેલું છે. બરાબર, MCQમાં પૂછાય તો આવા રમકડા દોડવા ન બેસાય. આપણે ફક્ત શું જોવાનું? પાઇપ બંધ તોડો, ઓક્સિજન જોડો. આ મારું સૂત્ર. ઓઝોનાલિસિસમાં પાઇપ બંધ તોડો, ઓક્સિજન જોડો. આ મારું ઓઝોનાલિસિસ માટેનું સૂત્ર છે. તો એક્ઝામ્પલ તરીકે હું એક રિએક્શન લખું અહીંયા. બરાબર, હવે એ રિએક્શન આપણે ડાયરેક્ટ આન્સરમાં લખીશું. CH3 C CH3 ડબલ બોન્ડ C CH3 CH3. ફર્સ્ટ સ્ટેપની અંદર આનું ઓઝોનાલિસિસ કર્યું. સેકન્ડ સ્ટેપની અંદર ZnH2O પ્રક્રિયા કરી તો નિપજ શું મળે? કંઈ જ નહીં, સિમ્પલ લોજિક. જ્યાં પાઇપ બનશે વચ્ચેથી કાતર મૂકી દો. કટિંગ કર્યા, બે ટુકડા થઈ ગયા. તો એક ટુકડો બન્યો CH3 C ડબલ બોન્ડ 1 CH3, બીજો બન્યો C ડબલ બોન્ડ CH3 CH3 અને કાતર મૂકેલા ભાગ ઉપર જોડી દો ઓક્સિજન. આ નિપજ. બરાબર, પ્રોપેનોન. બરાબર, તો આ હતું આપણું ઓઝોનાલિસિસ. ઓકે, તો લાસ્ટ પ્રક્રિયા પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ પ્રક્રિયા. તમે જાણો છો, ભણી ગયા છો 10માની અંદર કે આપણે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે ઇથિન જેવા ઘટકો લઈ અને જો તેની પ્રક્રિયા કરીએ તો ઇથિનના અસંખ્ય અણુ એકબીજા સાથે રાસાયણિક બનતી જોડાતા જાય અને ખૂબ જ લાંબી શૃંખલા બનાવે અને એ જે લાંબી ચેન બની એને નામ આપીએ છીએ પોલીમર. શું નામ આપીએ એને? પોલીમર. કોનો મર હતો? તો ઇથિનનો હતો, તો એને નામ આપીએ છીએ પોલિથીન કહીએ છીએ. શું કહીએ? ઇથિન. કેમ? કારણ કે એનો સૌથી સાદામાં સાદો અણુ હતો ઇથિન. એટલે આ રીતે સમજો કે અહીંયા આપણું CH2 ડબલ બોન્ડ CH2, તેના અસંખ્ય અણુઓ લઈશું n ટાઈમ્સ ઊંચા તાપમાને ઊંચા દબાણે આની પ્રક્રિયા કરીએ તો પાઇપ બંધ તૂટી જાય. અને પાઇપ બંધ તૂટી જાય એટલે શું થાય? CH2 એક અણુ બન્યો, ફરી પાછો બીજો લંગસની જેમ જોડાયા જ કરે. આ રીતે આનું જોડાણ થયા જ કરે, આગળ થયા કરે, પાછળ થયા કરે. તો આવા ઇથિનના અસંખ્ય અણુ વારંવાર જોડાણ કરે તેની જગ્યાએ આપણે શોર્ટમાં બ્રેકેટમાં લખીએ છીએ CH2 બોન્ડ CH2 અને બ્રેકેટ N. આ એક ઇથિનનો એક અણુ જોડાયો તો આ જે સાદો અણુ છે તેને કહેવાય મોનોમર કહેવાય. શું કહેવાય? મોનોમર. પણ આવી બધી મોનોમર ભેગી થાય તો એ જે બની એને કહેવાય પોલીમર કહેવાય. બરાબર,
તો અહીં કોણ હતું મોનોમરમાં? ઇથિન હતું. તો ઇથિનના નામની આગળ લાગી જાય પોલી, તો એને કહીશું પોલીથીન કહીશું. અને આ પોલીથીન બનાવવા માટેની આખી રિએક્શનને કહેવાય પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તમને પોલીપ્રોપીન કહે તો પોલીપ્રોપીનનો સાદો અણુ કયો? પ્રોપીન. તો એના નામ ઉપરથી બન્યું પોલીપ્રોપીન. પોલિમર સંયોજનો આપણા રોજિંદા જીવનની અંદર ખૂબ જ અગત્યના છે. જેમ કે પ્લાસ્ટિકની બેગ બનાવવા માટે, બોટલ બનાવવા માટે, રેફ્રિજરેટરના કેબિનેટ બનાવવા માટે, ડીશ, રમકડા, પાઇપ, બરાબર, રેડિયો વગેરેની બનાવટમાં. પોલીપ્રોપીન જેનો ઉપયોગ દૂધના કેરેટ બનાવવા માટે, પ્લાસ્ટિકની ડોલો બનાવવા માટે અને અન્ય ચોક્કસ પ્રકારના બીબા બનાવવા માટે, બરાબર, તેનો ઉપયોગ કરી શકાય છે. ઘણા બધા પોલિમર પદાર્થો છે જેના વિશે 12થની અંદર એક આખું ચેપ્ટર છે પોલિમર, ત્યાં ડીપમાં ભણીશું આપણે. ઓકે, તો આ હતું આપણું આલ્કિન હાઇડ્રોકાર્બન, જે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી આવશે આલ્કાઇન.